આરતી ગાવી છે મારી પાવાની દેવી ગેલડી મેલડીને ભાવથી મિત્રો આપણે આરતી કરવી છે આવેલી મારી નાયકને બધાને વિનંતી કે માતાજીની આરતીને મિત્રો બધા તાળીઓથી વધાવજો કારણ કે આવો સમય આવી વેળા વારંવાર ક્યાંય આવતી નથી ભાઈ અને આ તો વડવાની ગરીબી આ વડવાનું વાવેલું કુઈન છે મિત્રો અને વડવા વાવી ગયા છે ને આપણે લડવાનું છે વડવા આપણા ગઈ ગયા એ પુઈન પાળી ગયા છે વાવી ગયા છે આપણે લડવાનું છે બધાય ભુવા ભટિયાને વિનંતી કરી આવો આગળ વ્યાવો નાચના ભુવા ભટિયા છે બધાય બેઠા છે બધા આગળ વ્યાવો ભાઈ તો આપણે સૌ પ્રથમ માતાજીની આરતી કરી અને માં ભગવતીની આરતીની માઇલમાં મિત્રો ખરેખર ફૂલની પાકડી જે કઈ તમે અહીં આપશો આયોજક મિત્રોને આપણે દઈ દેવાનું છે અને માં ભગવતીની જય બોલાવજો ભાવથી તાળીઓથી વધાવજો માતાજીનું નામ હાથે સાથે બધા તાળીઓ પાડી અને આરતી વધાવજો મારા બાબા જગદંબા તું જોગણી ન જશે તારો જા કે તારો જા અખંડ માડી તારા ગરડા અખંડ માડી તારા દેવડા મારી તારા મંદિરે મારી ભમકે ગુગલ ના મારી ધૂપ નર ને નારી ગમણો કરે તન મેષ મોટા મોટા ભૂ નર ને નારી ગમણો કરે તન મેષ મોટા મોટા ભૂ એટલે બધા હાથની સાથે બધા તાલીઓ પાડીને આરતી વધાવજો માં ભગવતીની જે આ મારી નાચ વધારી છે ને મારી દેવીના આંગણે મારી નાચ ગંગાનો ઘાટ છે મારા બાપ ગંગાનો પ્રવાસ છે 12 મથી દેવી છે 76 મથી મારી નાચ છે અને દેવીથી એક મખ મોટું મારી નાચને આપેલું છે મારા બાપ કારણ કે આ જગ્યાની માનતા મારી દેવી તો જન્મમાં ઉતરે છે પણ મારી નાચ આવી છે ને આ જગ્યા પાવન થઈ ગઈ છે મારા બાપ આ ભૂમિ રહીને પાવન થઈ ગઈ છે એટલે સૌ મારી નાચને વિનંતી મારા બાપ બધા તાળીઓ પાડજો કોઈ પાપ નહીં લાગે તાળીઓ પાડતા જય બોલતા કોઈને પાપ નહીં લાગે તાળીઓ પાડતા કોઈને પાપ દેવીના નામ ઉપર તાળી પાડજો લે એ આરતી
આરતી બાવાની દીની થાય કે દીવડા જગમગ જગમગ થાય કે દીવડા જગમગ જગમગ થાય સૌપ્રથમ રાકેશભાઈ રાજીવભાઈ મકવાણા સાથળિયા પરિવાર 200 રૂપિયા આપી મારી પાવાની દેવી ગેરડી મેરડી મારા બાપ મેઘપરના દેવ દાઈડમણી જઈ બોલાવે છે મિત્રો કમી ઘટથી અમારે વિનુ મામા પધારે 200 રૂપિયા આપી માં હકજી બેસડીની જઈ બોલાવે છે મિત્રો એમને તાળીઓ વધાવો એમાં અમારે કલ્પેશભાઈ ઉમેશભાઈ સાથળિયા 100 રૂપિયા આપી મેઘપરના દેવ દાઈડમણી જઈ બોલાવે 200 રૂપિયા આપી અમારે ભાઈ શ્રી અહીંયા એની મોહાળી આટાને જમવા ઉતરી છે અને 200 રૂપિયા આપી કમી ગઢની માં મેરડીની જઈ બોલાવે છે તાળીઓ વધાવો સુમિતભાઈ વિક્રમભાઈ મિત્રો સાથળિયા 200 રૂપિયા આપી મેઘપરના દેવ દાઈડમણી જઈ બોલાવે છે આરતી મહાકાળી માની થાય કે દીવડા જગમગ થાય કે દીવડા અને રાજકોટના નારાયણનગરના રખા દાદાની જય બોલા મિત્રો એને તાળીથી વધાવો हमारे ननू भाई वगैरह 500 रुपया भी मित्रों मारा दादा गांगा देवी तो वासुनी देवी ने जय बोला है दादा ने जय बोला मित्रों धन खड़े धन भाई सागर भाई 200 रुपया भी અને સુલતાનપુરની માં મેરડીની જય બોલા મિત્રો જોરદાર તાળી જોડાવો બકુલભાઈ અમોભાઈ 500 રૂપિયા આપી માં હકત બેસીની જય બોલાવે બીજા 500 રૂપિયા આપી બકુલભાઈ રાજકોટના દાદાની જય બોલાવે છે રખા દાદાની ચંદુભાઈ અમરાપતિ બધારે ચંદુભાઈ 500 રૂપિયા આપી દાદા લોણકાની દેવીની જય બોલાવે એવા 200 રૂપિયા આપી સિદ્ધાર્થભાઈ 200 રૂપિયા આપી અને રાજકોટના વઢવાણિયા કોળના દાદા ભાણજી મિત્રો હા મારો દુખિયાનો તો બેલી છે હો મારા બાપ ભાણજી એની જય બોલાવી 200 રૂપિયા દઈ જોરદાર તાળી જોડાવો તાળીઓ પાડો મારા બાપ તાળીઓ પાડો બીજા 200 રૂપિયા આપી લુણકા દાદાની જય બોલાવે છે તાળીઓ જોડાવો ₹200 રૂપિયા આપી માં સીધોઈ મેરડીની જઈ બોલાવે છે મિત્રો તાળી બોલાવો ભાઈને
સુરેશભાઈ 200 રૂપિયા આપી અને સાહણિયા પરિવાર મિત્રો 200 રૂપિયા આપી દાદા લુણકા અને મારી માં હકીબી સગીને જય બોલાવે છે મિત્રો 200 રૂપિયા આપી સાગરભાઈ વરવા દાદાને પોતી મારી જય બોલાવે અમરેલી થી વાઘેલિયા પરિવાર 200 રૂપિયા આપી માં સિધોઈ મેરડીને જય બોલાવે મિત્રો રવિભાઈ ખાંગરવાળા મિત્રો અહીંના જમાઈ છે 200 રૂપિયા આપી પાવાની દેવી હકત મારી માં સિધોઈ અને દાદા છાગાજી દેવીની જય બોલા મિત્રો જોરદાર તાળી વધાવો આરતી આરતી અને બાપ એ આરતીમાં બધા તાળી પાડો તો મિત્રો આનંદ આવે મજા આવે કારણ કે દેવીનું નામ છે ને બાપ ઉજળું છે એનું નામ લેતા જો હયાની માલપા ગમે એવા રોગ હોય ને જો રોગ મટી જતા હોય તો એનું હયાની માલપા એકવાર તમે હાસા દલત નામ લઈ લ્યો અને એના નામની તાલી પાડો મારા બાપ એ તમારું રોગ મટી જાય છે હો બધા તાલી પાડો મારા બાપ આમાંથી બેનો ભાઈઓ વડીલો બધાય દેવીને જે માનતા હોય બધા બે હાથ ઊંચા કરી તાલી પાડો છો જો દેવીને માનતા હોય બધા બે હાથ ઊંચા કરો છો માનતા હોય હો એવા અમારા મોહિતભાઈ કિરણભાઈ 200 રૂપિયા આપી અને મારા દાદા ભાઈયા દાદા વિશા દાદાની જય બોલાવે દાદા ડોહલની જય બોલાવે છે મિત્રો ગાય હા એવા અમારે હરેશભાઈ 200 રૂપિયા આપી 500 રૂપિયા આપી મારી માં હકીકત બેસની જય બોલાવે છે એવા પરેશભાઈ 500 રૂપિયા આપી અને અહીંયા વાસાવડના માં શારબાયુ અને ગામ દાદાના ગાડીમાં દાદાની જય બોલાવે છે મિત્રો જોરદાર તાળી વધાવો ભાઈ ગૌતમભાઈ મનીષભાઈ 200 રૂપિયા આપી અને મારા બાપ કોમા ઉકા મારા બાપ બિહારી જય બોલાવે છે મિત્રો જોરદાર તાળી વધાવો અમારે જગુભાઈ હર્ષુભાઈ સાથળિયા મિત્રો 200 રૂપિયા આપી મારી પાવાની દેવી ગેરડી મેરડી મારા બાપ હોમા ઉકાની દેવી મારા બાપ હોમા બિહારી દેવીની જય બોલાવે અને મારા બાપ મેપરના દેવ દાડવાની જય બોલાવે છે રૂપિયા દઈ અને બા રાજકોટની જગ્યામાં મેહડાના ધારના રખા દાદાને શારબાઈ હોય જ્યાં અહીંયા મિત્રો અટાણે જ્યાં અમારે હાથળિયા પરિવાર મારા બાપ ઉકા રત્નાની વસ્તી પણ ત્યાં પડી છે દાદાના આશરે અને નેહડાના દાદાનો બાપ એનો ઉપકાર તો જુગે જુગું ન ભૂલાય કારણ કે પેરે ઉગડે જાય ને અને અહીં મારા બાપ રખાના જે કાયદે કાનૂનમાં રહીએ પણ બાપ કદાચ અહીંથી પેરે ઉગડી ગયા હોય અને બેટા જો રાજ નો કરાવું ને તો તમને નેહડાના ધારના રખાને ખોઈડ પડી જાય અને જીના જીના બસલાને કદાચ મૂકી અને કોઈ ધંધો કરવા જાય કોઈ બકાલા વેચવા જાય લારી લઈને બકાલા વેચવા વ્યા જાય જીના જીના બસલાને મૂકી यदि नेहडाना धारનો રખો કેસે મારી નાજ રળવા જાય અને ના બસલાની જો હમાઈ હું જાબે રહે કદાચ જો રખોલું ન કરું ને તો તમને નેહડાના ધારના રખાને ખોઈડ પડી જાય
એટલે અમારા નરેશભાઈ 251 રૂપિયા દઈ નિહાળાના ધારની દાદાની જય બોલાવે છે. અમારે અમરભાઈ અમર ને દેવીને બાળા રાજા બહુ વાલા છે. નાના નાના બાળા છે ને દેવીને બહુ વાલા છે મારા બા અમનભાઈ જાહણિયા 500 રૂપિયા આપી મારા બાપ લોકાની દેવીની જય બોલાવે છે. અજય કાકા 200 રૂપિયા દે અને અજયભાઈ ની જય બોલાવે છે. ભાણજી દાદા 200 રૂપિયા દે ભાણજી દાદા ની જય બોલાવે છે. કુટુંબમાં એકાદો તો હોય જ નમૂનો એકાદો. એ 200 રૂપિયા દે માં પાવાની દેવી ઘેરની મેરડી જય બોલાવે છે. જેને દીધા છે મારી નાયત જય 200 રૂપિયા દે બાલા બાપાની માં બહુચર ની જય બોલાવે છે મિત્રો. ભાઈ ભાઈ મનસુખભાઈ મીઠાપડા મિત્રો આઈના જમાઈ છે 500 રૂપિયા આપી અને મીઠાપડા કોણ મારા બાપ રાજા દાદાની જય બોલાવે મારી માં દગાઈ ની જય બોલાવે છે મિત્રો. જોરદાર તાળીથી વધાવો. બીજા 100 રૂપિયા આપી અને દાદા ભાણજી દાદાની જય બોલાવે. બીજા 100 રૂપિયા આપી મેહડાના દાદાની જય બોલાવે છે. કારણ કે બાપ એ નેહડાના ધારના મારા બાપ જે રખા બાપ રહ્યા ને એ તો મારું દુખિયાનો બેલી છે. મારી નાચમાંથી કદાચ કોઈ વેળા આવી જાય તો સમય આવી જાય ભલા માણસ અને કોઈ દવાખાનું આવે ને પણ બાપ જેની રૂપિયા વાળા હોય ને ખરેખર જેની પાસે પૈસા હોય ઉમેશ કાકા એ તો હાઈ ફાઈ દવાખાના ને માઇલ પર કદાચ દાખલ થાય. પણ ગરીબ હોય ને મારી નાય ઘરની માઇલ પર દાંતે ફોડવા દાણો ન હોય અને એને કદાચ દવાખાનું આવ્યું હોય ને તો ક્યાં જાય? ₹500 આપી માં સિંધોઈ અને માં વિહોરી માની જય બોલાવે છે. મીઠાપુરના દાદાને જય બોલાવે 200 રૂપિયા દે દાદા. પાણી નેહડાના ધારના મારા બાપ રખા અને મારી માં 4 બાઈ મિત્રો મારી રાજ માથે વેળા આવી દુખ આવ્યું અને જેદી માથે જેદી ખનખન વેળા તેથી મારી નાચ એમ કહેવાય દાદાના શરણોની માઇલ માં આશીર્વાદ જઈને અને નબળો નિહામો નાખે કે બાપ અમે તારી જગ્યામાં આવ્યા અને ઝીણા 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 માળા બાંધ્યા. આય મારા નેહડાના ધારના મારા બાપ રખા મારી 4 બાઈઓ આજ મારી નાચ માથે વેળા આવી દુખ આવ્યું પણ મારી નાચ મને નેહડાના ધારના રખાને ટકોરો મારે અને બેટા 1000 ડોક્ટરની કલમ હાલે ને ઈ પેલા તો નેહડાના ધારનો જો રખો નો પૂગી જાવ અને કદાચ ગમે એવા કેસ હોય ને લાવો મારી જગ્યાની માઇલપા ગમે એવા મરદા જો હજીવન નો કરી જાવ ને તો મને નેહડાના ધારના રખાને મને ખોઈટ પડી જાય. તઈ બાપ ઈ મારા બાપ રખાને યાદ કરતા દીવાની દિવે એક દિવાલી દિવે એ દાદા
₹200 આપી અને પોપટ દાદાની સહી બોલાવે. ₹200 આપી અને કારાવારી માં મેલડીની સહી બોલાવે. વખત વેલા આવજો તમે દાદા કરતા અમારા રે થોડીક વાર મિત્રો બધા તાલી ઉપાડો. હવે થોડીક જ વાર છે પછી ભુવા ભડિયાને અહીં આપણે બોલાવી. એ હોનારી ડાકરી ને રૂપાની ડાકરી, હોનારી ડાકરી ને રૂપાની ડાકરી, દુનિયા સવારી થઈ આવજે માં મેલડી. એ માં મેલડી, માં મેલડી, માં મેલડી, માં મેલડી વડા જગમગ જગમગ ભુવાને પડિયાર આવે છે. મિત્રો બધા બે દિશા કરો, બધા બે દિશા કરી અને મારી પાવાની દેવીને બધા આપણે અરજી કરો. આ બધા હા હાલો જેટલામાં પાવાની દેવીને માનતા હોય ને બધા બે દિશા કરી બધા બતાવો. મેલડી માં બાળે રમવાયા જગમગ જગમગ
લીલુમામાં ઝાહણિયા 500 રૂપિયા આપી અને જમનાની દેવીમાં પાવાની દેવી ગેરડી મેરડી બાપ જગમાલ મહાલની દેવી મારા બાપ ઉદાર રત્નાની દેવી અને ઈ મારી કલામ વાળી મારી માં હકની બેસલી મારા દાદા લોણકાની દેવી મારા બાપ વાગડાની દેવીની જય બોલાવે છે મારા બાપ શેલિયાની દેવીની જય બોલાવે છે એ મારી નાયકનો ભાવ છે કે બાપ આ જગ્યાની અંદર એક સમય બોલી ગઈ ને હમણાં બોલી ગઈ ને એનું ટાણું તાવાનું ટાણું હતું બોલી ગઈ ને કે મારી નાયક આ 100 મહિનાના બાળા મેં પાવાની દેવી ગેરડી મેરડીએ બોલ્યા છે પણ મારી બોલી સુકાઈ નહીં મારી વસ્તી સાંભળો મારી અસલ મારી વાતું છે ને જુગનો જામીન કરતું તો લોણકાની દેવી આ જગ્યામાં થઈ ગઈ હો એકદી દુખલા માર્યા વેળાના માર્યા મારા બાપ વૈશ્રામની વસ્તી વેળાના માર્યા જગ્યામાં આવ્યા ને તેથી મારી નાયક હથેળીમાં જગ્યાની મારી મારા બાપ લોણકાની દેવીએ દીધી હતી એની પૈત રાખજો અને કદાચ જો કવાઈએ કાંટો લાગવા દઉં અને જગ્યાની માલપા કદાચ જો બોલી બીજી બોલી પડવા દઉં તો જુગનો જામીન કરતું લોણકારી દેવી આ જગ્યામાં મારું ધર્મ હારી જાવ એટલે કે હોનાની ડાકરીને રૂપાની દેવી હોનાની ડાકરીને રૂપાની દેવી ગેરડીમાં માંડવે નવાયા કે દીવના જગમગ જગમગ થાય જગમગ કુંદડે માયલો વળાપનો લાવી ફરી આવા હવણની પેઢીમાં છે કુંદડે માયલો વળાપનો લાવી 100 મહિનાના બાળા પાસે આવીને ઊભી રહી છે વડા મારા બાપ હરખા હરખીના બોમની દીવી મારે ખારે ખાવેના નાકાની દીવી મારી બાબાની દેવી મારી ગેલડી મેરડી વડા મારા બાપ જગમાલવાની દેવી મારા બાપ ઉકા રત્નાની દેવી એ બાપ મારી અમે તો અનાથ હતા તમને તો માવતર મળ્યું છે મારી પાવની દેવી ગેરડી ગેરડી જેવું માવતર મળ્યું તું તો મારો હાથ સામીનો ધણી કહેવાય તું તો મારી આંધળાની આંખો કહેવાય મારે તું તો મારા નબાપાનો બાપ છો સુખ હોય ને મારી નાય સુખમાં કોઈને દેવી નથી સાંભળતી દેવી તો બધા દુઃખમાં સાંભળે જેને માં નો હોય જેને બાપ નો હોય અનાથ માણા હોય ને હાવ અનાથ એકલ માણા હોય એનું દેવી સિવાય કોઈ ન હોય આ વિશાળ પાયો રોય મારી પાવાની દેવી ગેરડી મેરડી આ જગ્યામાં બેટા મને ઉકા રત્નાની દેવી ની આ જગ્યાએ મારી પાસે કદાચ જો મારા થઈને મારી જગ્યામાં આવતા હોય ને બાપ એની ઓળખાણ તો જો ક્યાં છે ક્યાં વીર ઉભી રહી 100 મહિનાના બાળા પાસે વીર ઉભી રહી મારી વસ્તી હાલો
હાલો મારા ભુવા ને મારા પડિયાર વાહે અને પાવાની દેવી જે વાર્તા માંડું ને મારી વસ્તી મારા ભુવા ને પડિયાર વાહે રહી ગયો. મારી વસસી નું નબળું પાલ્યું, મારી વસસી નું નબળું આ પાલ્યું, મન પાવા દેવી ગેલડી મેલડી ને મન વાલું. બાપ જેથી માથે ખનખન વેળા આવે અને જેથી દુઃખ આવે ને તો આ વસ્તુને એમ કહેવાય જગત ને માલ બાપ ભાઈઓ ને થગું નહીં મળે. આખું જગત રૂઠી ગયું પણ મારા બાપ મુકા રત્નાની દેવી તું ક્યાં વહી ગઈ? જીણા જીણા બસડાજી માયા તે મારી મૂકી દેશમાં પાવાજી દીવી ગેલડી મેલડી. સમય એવો છે ને મારી નાયત આવો સમય એવો છે ને દેવી કેને નો સાંભળો? હા દેવી કેને નો સાંભળે? આય મારા બાપ જગમાલ વહાની દેવી, મારા બાપ ઉકાર રત્નાની દેવી, મારા બાપ ઉકાર હોમા ઉકારી દેવી, મારા બાપ હોમલા બેહલાની દેવી, સુખિયા વાળી વાળી મના દુખિયા બુજા સોગવા રામની લાગે મને લાજુ
જોયું મારી વસ્તી આ વિનોહોની માલપા 3.5 વસ્તીની માલપા મારી ઓળખાય આ બેની પાસે આવી ઓળખજો મારી બોલીને ઓળખજો મારી વાતો ઓળખજો અને હું પાવાની દેવી ગેલડી જુગ જાય જુગનો પાયો જાય મારી 3.5 વસ્તીની કેતી જાઉં છું યા માવાના મોજીના બની જો બાપ ઉગાડ લાગી અને બેટા અમારા ભુવાને પડિયાર વાહે લયો અને મારી બોલી માથે આ વાહાવણની પેઢી માથે કદાચ હાઈલે આવો અને કદાચ આવડા આખે આપો જો હવડા આખે મારી વસ્તીનો કણકો ખાઈ તો ખમા ન કરું ને તો બાપને ભાટલાની ગેરડીને ખોઈટ પડે જા ગેરડીને ખોઈટ પડે જા બાર જેની ખરેખરનો સમય હોય ને આવા બસલા માથે મારી નાખ આવા ભોટિયા માથે જેથી કોઈ લાગ્યા લાગ માંડવા આવે બેટા આ મારી વસ્તી માથે કોઈ લાગ્યા લાગ માંડવા આવે મારા બાપ ઉકા રત્નની વસ્તી મારા બાપ વૈષ્ણવની વસ્તી માથે અને કદાચ જો લાગ્યા ને લાગ પૂરા પડવા દો ને તો તમને ઉતાની મેલડીને ખોઈટ પડે જા મળે મારી ખારી ખાવાના થડાવી દેવી એ બધા મારા બાપ હરખા હરખીના બોમની દેવી મારી રાણકી કવાયની વીજુની દેવી સુખી મળે વાડી વાવી મારા દુખિયા ઉખ્યા છોડવા મારી નાક જીવનની માઇલ પર જિંદગીની માઇલ પર બધી વસ્તુ મળે પણ ગરીબની દેવી સલબા
જો એકવાર વસ્તીથી લૂંટી ગઈ ને ગરીબની દેવી કદાચ એમ કહેવાય પછી ગોતવા જાવ ને મારી નાચ દેવીને ગોતવા જાવ ને પણ એને કોક ભૂમિડા માંગણ જેવો હોય ને તો દેવીને પાછી વાળે બાપની દેવી મારી હશે તને મારી દુઃખ થયું હોય છે તને ખોટું લાગ્યું હોય છે પણ મારે હોમીડા માંગણ જેવો જગમાલ વહાણ જેવો અને બાપ હોમલા દેહલા જેવો સપાતા છોડવા ન મળે મારે કારણ કે મારી નાચ એની બનતી એવી હતી એની સેવા હતી જેથી હું જો આ કોટની જેલમાં પાપ જગમાલ્યો મારી નાચ પુરાણો એ જેથી દુઃખ આવે ને વસ્તી માથે દુઃખ આવે ને મારી નાચ રોવાના દાડિયા કરવા પડે અને વસ્તીને દુઃખ થાય ને આવા પીઠાન બેઠા હોય ને આંખમાંથી આહુડા પેલા પડી જાય પણ બાપ તેથી દેવીને કેતો હોય કે મારી મને કહી લે કે મારી દેવી મારા બાપ હોમલા જે હલાઈ દેવી મારા દાદા હોમલા જે નબળું પાડ્યું મારી વસસી નું નબળું પાડ્યું મારી રેવા દે શું લેવા મળે તારે કેવું હોય તો તું કહી લે પણ નથી તારી પાસે નથી મારી માંગવું વસસી ને સુલવા રોવા દે ela wasiala ya huna padwaje tili ela wasiala ya huna padwaje tili મરદા હજીવન કીધા મરદા જેવા મરદા હતા મને હજીવન કીધા કે મારી વસ્તીનું કદાચ નબળું પાણી હોય અને બેટા જો વિધાતાના લેખની માલમાં મેખ નો મારી દઉં ને તો મને ગેલની મેલડીને ખોટ પડી જાય હોમલા જે હલાઈ
પાવાની દેવી ગેલડી મેલડી માથે વિશ્વાસ રાખજે બેટા વગર પૈસાનો ડોક્ટર નું ગેલડી મેલડી બની ગઈ હતી હો અને બેટા એટલે મારા ભરતિયાની જો રોયા કરી મારા ભરતિયાનું વૈશાળ વાહુડું જો ગેલડી મેલડી જો હારું ન કરી દાવ તો મારા નામનો સાડીઓ બાંધ્યા હો ખરેખર મારી પાવાની દેવી ગેલડી મેળવી તો મારો વગર પૈસાનો ડોક્ટર બની ગઈ હતી કરી રહ્યા અહીંયા ખરેખર એને આટાર જીવિત બી હાડ્યો છે એને હાથ સાંભળેનો ધણી બની છે ને મારી પાવાની દેવી સમજાની દેવી હો પણ એક દી મારા બાપ હોમલા દેહલેની દેવી વસ્તીના વૈશેલ આહુડા લુસી એવું જગતમાં કોઈ નથી વસ્તી નો હે દેવીનો બુઓ દેવીનો પડિયા મારી મને સીધિયા ને મારી દેવી મારા ધોળામાં ધૂળના કુમાર સુલેવા મારા ધોળામાં મારી ધૂળ મળી છે અરે મને શેતરતી મને શેતરતી હમણે આપણે કહેતા હતા ને ઉમેશ કાકા અહીંયા હયાત અને અમીર બાબા બેઠા આખું કુટુંબ અહીંયા દેવીના જગતમાં આવે જો ઈ અહીંયા રાજકોટ દે તો બાપ એને સાના કોણ રાખે સાના ખૂણે બેઠો બેઠો રોતો હોય તો મારી દેવી કદાચ ગમે એવું મારું થઈ જાય પણ આજ તો જમવા ઉતરી હોય મારી દેવી કદાચ તારા દર્શન કરવા ન આવું તો મારી જગતની મારી પર મારા હાથમાં ટાઈટલ મળે કેમ મારી બાબાની ગેલડી ગેલડી યા મનો ભાગ સામડી ઉતરી અરે મારી વસસીના મનલા માગલિયા મારી પુના કિરા લઈ મારી વસ્તીના મનના માદળિયા પૂરા તો કર્યા નહીં અને બેટા દુઃખના વાદળા છે ને દુઃખના વાદળા હું પાવાની દેવી ગેલડી મેલડી હટાડી અને મારી વસ્તીને જો કદાચ હોનાનો સૂરજ ન ઉગાડું એ તો મને ગેલડી મેલડી ખોઈને પડી જાય